તો દોસ્તો તમે જોઈ શકો તો સવારના 5 વાગ્યા છે। મારે કાયમ ઉઠવાનો ટાઈમ 4 થી 5નો છે સવારના। તમે કેટલા વાગે ઉઠો છો તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખશો દોસ્તો। અને સુપ્રભાત, જય શ્રી રામ દોસ્તો। તો આજે લીવ બ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજ ડેલી લાઈફ આપણે વિડીયો લઈને આવી ગયા છે। તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો। તો અત્યારે સવારના 5 વાગ્યા છે અને પહેલું કામ છે આપણે બ્રશ કરવાનું। તો પહેલાં આપણે બ્રશ કરી લઈએ દોસ્તો। તો દોસ્તો હવે આપણે લીમડાના પાંદડા હવે આપણે તોડી લઈએ મિત્રો। ઉપર એડી ઉપર જઈને પાંદડા હવે આમાં કુણા તમારે પણ મિત્રો કાયમ 2, 4 કે 5 જે ખાવા હોય। સૈતર મહિનો તો આખા ખાવાના જ, આખો સૈતર મહિનો। પછી 2 ખાવ કે 4 ખાવ કે 5 ખાવ, બહુ સારામાં સારા। એટલે કુણા જે લીમડાના પાંદડા હોય તે કડવા ઓછા લાગે તો કુણા ખાવ તમે, નહીતર ગમે પાંદડા ખાઈ શકો છો। તો આપણે પાંદડા તોડી લીધા છે અને હું કાયમ સૈતર મહિનો તો આખો કાયમ પાંદડા લીમડાના ખાવા છું। ક્યારેક 3, 4, ક્યારેક 5 એવું કંઈ નક્કી નંબરે। લીમડાના 4 પાંદડા રોજ સવારે ઉઠી અને ખાવાના। ચીંકુઈ ખાય છે, દચ્યું અને દાઢી દોસ્તો મોટી થઈ ગઈ છે, પણ ખોટો ખર્ચો દાઢીમાં કામ કરવો, ઘરની જ ખેતી છે પાછી। અને દોસ્તો પાણી સવારમાં ઉઠી અને 1 ગ્લાસ પાણી પીવાનું જ, હર રોજ કાયમ 1 ગ્લાસ પાણી। તમે પીઓ છો કે નહીં તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય કોમેન્ટ કરજો દોસ્તો। અહીંયા ચા આપણે માટે પાકી રહ્યો છે। ચા મેલી દીધો છે આપણે ગેસ ઉપર, જોઈ લેજો। ચા મિત્રો રકાબીમાં આવી ગયો છે। હવે આપણે એના પછી ચા પીવાનો વારો આવે, એટલે હવે ચા પીએ લઈએ। અને પછી તો તમને ખબર જ છે શું હાલે છે એ ફાકી તો આપણે સૌને પહેલાં હોય જ, એટલે ફાકી ખાધા સિવાય ત્યાં ઈ ન ઉગે। તો સૂર્ય ભગવાન નહીં ઉપર આવે જ્યાં લગન ફાકી નહીં ખાઈએ ત્યાં લગન। અને વ્યૂ તમે વાડીનું જોઈ શકો છો દોસ્તો। ઠાર આવી છે એટલે ધુમ્મસ જેવું લાગે છે, બધું ધુમ્મસ જેવું લાગે છે, ઝાંખું દેખાય છે। આ ઠાર આવી છે અને જોઈ શકો છો આ લીમડા મારે ઘરને આગળ 4, 5 હતા, એમાંથી એકાદો કાપી નાખ્યો, નડતા હતા। 2, 3 લીમડા છે બહુ મોટા। એમાંથી પાંદડા હું કાયમ ખાઉં છું અને તમે વાડીનું વ્યૂ નિરાંતના જોઈ શકો છો દોસ્તો। હવે આપણે નીકળીએ ગામમાં દોસ્તો। તો દોસ્તો આપણે દૂધ લેવા નીકળી ચૂક્યા છે અને તમે જોઈ શકો છો સવારનું વ્યૂ। તો આગળ આપણે હું તમને ડિટેલ્સ દેતો જાઉં છું। તો અત્યારે આપણે દૂધ લેવા જઈએ છીએ, તો ચાલો તમે પણ મારી સાથે દોસ્તો। તો ગામનું પણ વ્યૂ તમને દેખાડી દઉં। આ રસ્તેથી ડાયરેક્ટ આપણે ગામમાં જઈએ। હવે આપણે ગામમાં જઈએ છીએ, ગામ પાસે છે મિત્રો, વાડીના અડ્ડેને જ ગામ છે। તો આપણે ગામમાં જઈએ છીએ। તો ઠાર આવી તો આગળ જોવો કંઈ દેખાતું નહીં, ધુમ્મસ જેવું જ લાગે। થોડુંક આગળ જાય તો ઠાર જોવો આવી, ઘડીક થાય ત્યાં મોબાઈલના લેન્સ હોય ને, અત્યારે મોબાઈલ લઈને જાઉં છું।
લેન્સ ઉપર ખાર જામી ગયા. આ પાતા પ્રાથમિક શાળા મિત્રો જોઈ શકો છો તમે. પાતા પ્રાથમિક શાળાનું વ્યૂ તમે જોઈ શકો છો. અત્યારે તો હજી છોકરા નથી આવ્યા, બહુ વહેલું હોય તે છોકરા હજી તો નથી આવ્યા. ને દિલીપભાઈએ દુકાન ખોલી દીધી છે, તો પૂછી લઈએ આપણે દાઢીનો મેળ આવી જાય તો. દિલીપ, દાઢી કાં સુધી ક્યારેક આવા બેહેર કાં ચલે દૂધ લેવા જા થાકી લેટ વખતા સજા હે ને આપણો સજા હે ને ગામ પાટા તમે ફરતે જોઈ શકો છો. જે દુકાનું બંધ પડ્યું આ કાં ભરેલ છે પેડો પથ્થર. દોસ્તો આપણે પેલા ફાકી ખાતા આવીએ. દુકાન બંધ છે કાં કાનો હો આવે ગો તો ફાકી કાના ફાકી બનાવી દે. કન્યા ફાકી બનાવી દે મારો ભાઈ. મારી જતો રખતો દોસ્તો આપણે અહીંથી ફાકી લઈને પછી આપણે દૂધ લેવા જવાનું છે. આ એટીવી પડી છે જે પોરબંદર આપણે દરિયાને જ ગઈ, હમણાં જાહે પછી ખબર લઈને જાહે ને દુકાનભાઈ ફાકી બનાવે એ ઓરિજિનલ નાખજો. ઓરિજિનલ જ વાપરાય, મોકા ડુપ્લિકેટ વાપરા. ઓરિજિનલ જ પ્યોર ઓરિજિનલ જ વાપરું. ગાડીઓ આવક જાવક છે પાણાની ભરાઈને. એક આગળ અહીં ગઈ ને એક બીજી આવે પાછી આ બાજુથી થાર આવી. 3118 જ છે બધાય. હું 3118 ને આ 3118 જ રીવાદીમાં હાલતા જ ને. દિનેશ ફાકી લેવા ગયો. દિનેશ કેટલું દીમાં ફાક્યું ખા હે? કઈ માપ નહીં કઈ 4 5 6 7 5 ઉપર જ કઈ કાં વાસકાલુમ કઈ છે કે નથી મેળ કાં કઈ જગ્યાએ દેવા રાજા રોલે ના તો ઓલું મકાઈ કે મારે જવાનું છે તારા ભેગો આવતો હોય. દોસ્તો આ તરફ આપણે દૂધ લેવા જવાનું છે. ડેરી છે અહીંયા, તો આપણે ડેરીએથી દૂધ લેતા આવીએ. રામ રામ શેઠને. આ ગામડાની ઘંટી જોઈ શકો છો દોસ્તો, તમે જોઈ લેજો. દળણ અને મગની દાળ દરાઈ છે. મગની દાળ આપણી ટ્રાય કરીએ તો દાળ દળવાની. તો દોસ્તો મોટરસાઇકલ ગાડી લીધી છે ને હવે આપણે સ્ટુડિયોએ નીકળી ગયા છે. તો આ વિડીયો આપને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો દોસ્તો. અને ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ અવશ્ય કરજો મિત્રો કે વિડીયો આપને કેવો લાગ્યો. મળીએ ફરી એક વિડીયોમાં અને સ્ટુડિયોનો વિડીયો હું અલગથી તમને બનાવી અને આ વિડીયો પછી અપલોડ કરી આપીશ. તો થેન્ક યુ દોસ્તો.